નમસ્કાર, G9 ગુજરાતી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ઈડર જૂના બજાર 5 હાટડિયા વિસ્તારમાં નગરપાલિકાની બેદરકારીની લઈ છેલ્લા કેટલાય વર્ષોથી ખુલ્લી ગટરોના કારણે આરોગ્યની દ્રષ્ટિએ રોગચાળો ફેલાવાનો ભય સેવાઈ રહ્યો છે। દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સ્વચ્છતા અભિયાન અંતર્ગત શહેર અને ગામડાઓમાં સ્વચ્છતા હશે તો આરોગ્યની દ્રષ્ટિએ સ્વસ્થ રહેવાશે, આવા ધ્યેય સાથે હાલમાં તેમણે ઝુંબેશ હાથ ધરી છે। આમાં કેટલાય શહેરો અને ગામડાઓમાં પરિણામ સારું મળવા પામ્યું છે તો કંઈક નિષ્ફળતા પણ મળવા પામી છે। આવો નિષ્ફળતા ભર્યો બનાવ સામે આવ્યો છે। પ્રાપ્ત માહિતી મુજબ રાજ્યના સાબરકાંઠા જિલ્લામાં આવેલ ઈડર શહેરના જૂના બજાર ટાવર રોડ 5 હાટડિયા વિસ્તાર જે નગરપાલિકાની નજીક આવેલ છે ત્યાં છેલ્લા કેટલાય વર્ષોથી આ શહેરની પાલિકાની બેદરકારીને લઈને ખુલ્લી ગટરો જોવા મળી રહી છે। આ ગટરોમાં ગંદુ પાણી છલકાયેલું જોવા મળે છે અને આવી ખરાબ પાણીમાંથી ઉભરાતી આ ગટરોના કારણે આરોગ્યની દ્રષ્ટિએ મેલેરિયા, ડેન્ગ્યુ જેવી ભયાનક રોગચાળો ફેલાવાનો સંભવ રહે છે અને હાલમાં રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા આ જિલ્લામાં મેલેરિયા રોગના 6 કેસ પોઝિટિવ આવ્યા હોવાની જાણકારી ખાનગી ન્યૂઝપેપરમાં પ્રસિદ્ધ કરવામાં આવી છે। સાથે રાજ્યમાં ચાંદીપુરા નામનો રોગ ફેલાવાના કારણે રોગનો શિકાર કેટલાય થવાનો આંકડો વધવા જઈ રહ્યો છે। ત્યારે આ ઈડર શહેરના 5 હાટડિયા વિસ્તારમાં આવેલ ગટરો નગરપાલિકાની બેદરકારીના કારણે છેલ્લા કેટલાય વર્ષોથી ખુલ્લી જોવા મળી રહી છે। સાથે આ મુસ્લિમ વિસ્તાર હોવાના કારણે અહીંયા માંસ અને મચ્છીની દુકાનો આવેલી છે અને નગરપાલિકાની પરવાની લાયસન્સ વગર આવી દુકાનો ચાલી રહી છે। વધુમાં અહીંયા લોકો મુખે એવું પણ સાંભળવા મળી રહ્યું છે કે આ ચાલતી દુકાનોની લાયસન્સ એટલા માટે નથી આપવામાં આવતું કે આ દુકાનદારો પાસેથી સીધા રૂપિયાની ઉઘરાણી કરીને પાલિકા કર્મચારીઓ પોતાના ખિસ્સામાં જમા કરે છે। સાથે આ પાલિકા આવી બેદરકારી તો ઠીક, પણ સરકાર દ્વારા વિવિધ યોજના થકી ફાળવવામાં આવેલ લાખોની રકમને ગેરકાયદેસર રીતે વાપરવામાં આવી છે અને સરકારમાં ખોટા બિલો રજૂ કરીને રાજ્ય સરકારને બેવકૂફ બનાવવામાં આવી છે। આમ આ વિભાગના કર્મચારીઓનો હાથ હોવાનું પણ જાણવા મળી રહ્યું છે। સાથે પાલિકાએ હમણાં જ સફાઈ કામદારોની ભરતી વાલ્મીકી સમાજના લોકો સાથે અન્યાય કરીને બીજા સમાજના લોકોની સીધી ભરતી કરવાનું કૌભાંડ આચર્યું હતું, જે અંગે ખાનગી ન્યૂઝપેપરમાં સમાચાર સાથે પ્રસિદ્ધ કરવામાં આવ્યા હોવાનું શહેરીજનોએ જણાવ્યું। આ તમામ નગરપાલિકાના ભ્રષ્ટાચારને જોતા લોકોમાં ઉગ્ર વિરોધ જોવા મળી રહ્યો છે। ત્યારે આ વિસ્તારના લોકોએ પાલિકામાં લેખિતમાં અને મૌખિક અનેકવાર રજૂઆતો કરી હોવા છતાં પાલિકા આ બાબતે આંખાડા કાન કરીને કોઈ કાર્યવાહી હાથ ધરતી નથી, જેના કારણે છેલ્લા કેટલાય વર્ષોથી આ ગટરો ખુલ્લી જોવા મળી રહી છે અને એમાંથી ઉભરાતું ગંદુ પાણી, જેથી આ વિસ્તારના લોકો એવું ઈચ્છી રહ્યા છે કે આ બાબતને પાલિકાએ ધ્યાને અને કાર્યવાહીના કારણે આ પરિસ્થિતિ ઊભી થવા પામી છે। એટલે આ સમસ્યાની રાજ્ય સરકારના ઉચ્ચ અધિકારીઓ દ્વારા વહેલીસર કાર્યવાહી હાથ ધરીને સમસ્યાનું નિવારણ લાવવામાં આવે અને આ વિસ્તારને રોગચાળામાં ન સંપડાય તેનું ધ્યાન મહત્વનું છે। એટલે વહેલામાં વહેલી તકે કાર્યવાહી હાથ ધરવા બાબતે લોકોની માંગ ઉઠવા પામી છે। સાથે પાલિકા વિરુદ્ધ કાર્યવાહી સરકારી ધોરણે કરવામાં આવે તેવી પણ લોકોની માંગ ઉઠી છે। હું ગુર્જર મુકેશ કુમાર અર્જુન છે। છેલ્લા 10 વર્ષોથી હું નગર પંચાયતમાં કોર્પોરેટર તરીકે ફરજ બજાવી ચૂક્યો છું। કેટલીય વખત ઈડર નગરપાલિકામાં ડેબોલની ગટર લાઈન ઉભરાઈ છે તેની રજૂઆત કરવા છતાં પણ કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી ને જે ગ્રાન્ટના પૈસા આવે છે એનો દુરુપયોગ કરવામાં આવે છે, જેના કારણે સાબરકાંઠામાં ચાંદીપુરમ નામનો રોગ ફેલાયો છે, જેના લીધે અનેક બાળકો બીમાર પડેલ છે। ઈડરમાં ગ્રાન્ટોનો દુરુપયોગ કરવામાં આવતો નથી। ઈડરમાં કેટલાય વર્ષોથી કંડની તેમજ રાણીતળાવમાં કરોડોની ગ્રાન્ટો ફાળવવામાં આવેલ હોવા છતાં પણ 40% કમિશન લઈ કામગીરી કરવામાં આવી રહી છે, જેની કોઈ આજ સુધી લેખિત રજૂઆત કરવા છતાં પણ કોઈ જાતની તપાસ કરવામાં આવતી નથી। આમ ઈડર નગરપાલિકામાં ચૂંટાયેલ સભ્યોએ પોતાના ખિસ્સા ભરી દીધા છે, કોઈ જનતાનું કોઈ કામ કરવામાં આવતું નથી। ઈડર નગરપાલિકામાં કેટલીય સફાઈની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે, સફાઈ કામદારોની ભરતી કરવામાં આવતી નથી। વચમાં ભરતીના ઓર્ડર આપવામાં આવેલા, તેમ છતાં પણ ઇન્ટરવ્યૂ રદ કરવામાં આવ્યા છે અને ઇન્ટરવ્યૂમાં પોતાના લાગતા વળગતા કર્મચારીઓને લઈ કૌભાંડ આચરવામાં આવેલું, જેથી કમિશનરે આખી આ ઇન્ટરવ્યૂ રદ કરે છે। આમ ઈડર નગર પંચાયતમાં સરકારની ગ્રાન્ટોનો મોટા પાયે દુરુપયોગ થઈ રહ્યો છે। આ જે ખુલ્લી ગટરો દેખાઈ રહી છે એ ઈડર નગરપાલિકામાં ખુલ્લી ગટરો વારંવાર ઉભરાય છે,
ને ઈડર ડેભોલ નદીમાં કેટલાય વર્ષોથી 20 વર્ષોથી રજૂઆત કરવા છતાં પણ કોઈ સફાઈની કામગીરી કરવામાં આવતી નથી, જેના કારણે અનેક ગંદકી ફેલાય છે. આ વિસ્તાર મુસ્લિમ હોવાથી અહીં ગાડી કોઈ કામગીરી કરવામાં આવતી નથી. ઈડર નગરપાલિકામાં સફાઈનો જે ગ્રાન્ટ ફાળવવામાં આવે છે તેનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે એવી વારંવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ કાર્યવાહી કરેલ નથી, જેના લીધે ઈડરમાં ભયંકર રોગચાળો ફેલાય તેવી શક્યતા છે. આજે લાયસન્સ આપવામાં આવે છે, નગર આપવામાં આવે છે કે નથી આપવામાં, જે માંસ મચ્છીના છે એ રકમ સીધી ક્યાં છે? સરકારમાં આ નગરપાલિકા લે છે કે પછી એ લોકો પોતાના ખિસ્સામાં રાખે છે? હું કરું હું સુભાષચંદ્ર રામી, ઈડરનો રહેવાસી, સામાજિક કાર્યકર છું. અને ઈડરની સમસ્યાઓ માટે મામલતદાર, નાયબ કલેક્ટર, નગરપાલિકા, મુખ્યમંત્રી, નગરપાલિકાની નિયામક આ બધાનો ઉચ્ચ કક્ષા સુધી રજૂઆત કરવા છતાં બધી અરજીઓ દફતરે, કોઈ અરજીનો જવાબ કોઈ પણ મળતો નથી. અને આ વિષયમાં છેક પીએમને, પ્રધાનમંત્રીને લેખિતમાં મોકલાવ્યું છે, ઈમેલ કર્યો છે કે ભાઈ આ તંત્ર તમારું આખું ખાડે ગયેલું છે, એ તંત્રને તમે જવાબદારીપૂર્વક એમના પાસેથી કામ લો, એમને વેતન આપો છો, એ વેતન એમની પાસેથી વસૂલ કરો, અથવા તો પછી એમને માનદ સેવા આપવા માટે મજબૂર કરો. આ જે ખુલ્લી ગટરો દેખાઈ રહી છે એ બાબતે આપનું શું કહેવું છે? ઈડર નગરપાલિકાના અંદર જે ખુલ્લી ગટરો છે એમાં અમે છેક સુધી નિયામક સુધી, મુખ્યમંત્રી સુધી રજૂઆત કરેલી છે, બરાબર, પણ એને આજની તારીખમાં એનો કોઈ નિકાલ થતો નથી. અને આજે ગામના અંદર પાણીના કુંડા જે મૂકેલા છે પક્ષીઓ માટે ગરમીના કારણે, એ કુંડાના પાણી આજે ઢોળી દેવામાં આવે છે કે ભાઈ આ મૂકો નહીં તમે, અહીંયા ગાડી તમારાથી રોગચાળો થાય. જ્યારે નગરપાલિકા પોતાની ફરજ તો સમજતી જ નથી. એના તો ખુલ્લી ગટરો નહીં, આખા તળાવના તળાવ છે ખુદી ભરેલા, અને એટલી ગંધ માણસ ત્યાં તમે ઊભા રહેવાની કોઈ પરિસ્થિતિ નથી. એ ટાઈપનું ત્યાં ગાડી લોકેશન છે, પણ નગરપાલિકા સુસ્ત. નગરપાલિકા ભ્રષ્ટાચાર આચરી રહી છે, વાત દરેક મુખ્ય ચર્ચા છે. આપનું શું કહેવું છે? ભ્રષ્ટાચાર તો નગરપાલિકા નહીં, ઈડનનું કે તો સરકારી કોઈ પણ તંત્ર એવું નથી કે જો ભ્રષ્ટાચાર ના થતો હોય. આ તાલુકા પંચાયતમાં જુઓ, બધા ખોટા દાખલા, ખોટી સહીઓ કરેલી, ટીડીઓએ પકડ્યા છે. હવે કેટલા પકડ્યા, કેટલી ફરિયાદ થઈ બહાર નહીં આવે, બરાબર. એવી જ રીતે તો મામલતદાર ઓફિસ, સિટી સર્વે, નાયબ કલેક્ટર, તેવા ગાડી બધા દલાલો જ કોમ કરતા હોય છે. સાહેબોનો કોમ જ નહીં કરવાનું. સાહેબોને તો કેટલા રૂપિયા કમાઈને આપે છે એમનો છોકરો દલાલ, એ જ જોવાનું બસ.